મધુભાઈ વ્યાસ હિપરા સાહેબ, હમણાં જ જેમણે ઉદ્બોધન કર્યું અને અમારા આચાર્ય સંઘના પ્રમુખ અને અમારા કાયમ માટેના રાહબર એવા મુકુંદભાઈ મહેતા, માનની શ્રી દલસુખભાઈ દુધાર, એવા જ માનની શ્રી મોટાભાઈ સવડ, આ ગામના સરપંચ એવા વિનુભાઈ દુધાર, લવજીભાઈ ધીરુભાઈ ગઢિયા, સુરાણી સાહેબ, કડવા બાપા, લવજીભાઈ, મગનભાઈ, ભીખાભાઈ, અત્રે પધારેલા રાઠવા સાહેબના તમામ પરિવારજનો, ઢોલરિયા સાહેબ, વજુભાઈ, મગનભાઈ કાછડિયા, સુભાષભાઈ, વિઠ્ઠલભાઈ, સંજયભાઈ, વાળા સાહેબ, ગણાસવા સાહેબ, બીબી ગોંડલિયા સાહેબ, નટુભાઈ ડોંગા, મધુકાનભાઈ બોરડ, જેમની સાથે હું એક જ રૂમમાં ભણ્યો છું એવા અનિરુદ્ધભાઈ, જેમની સાથે રહીને મેં એક રૂમમાં ભણાવ્યું છે એવા કમલેશભાઈ, હમણાં થોડા સમય પહેલા અમારા શિબિરમાં સાથી તરીકે હતા, જેમની સાથે રહી અને મેં અંગ્રેજીના શિક્ષકોને તાલીમ આપી છે, અને એક એવો માણસ કે જેને સત્ય છે એ સારામાં બોલીને કદાચ પ્રસ્તુત કરતા નથી આવડતું, એવા માણસો બહુ ઓછા રહ્યા છે, એવા તમારા પ્રિન્સિપાલ ઉપાધ્યાય સાહેબ, અમારા ટેકનોક્રેટ કહી શકાય એવા ત્યાં બેઠેલા, એ ફોટોગ્રાફર પણ થઈ જાય, કોમ્પ્યુટરનું કામ પણ કરી લે એવા જયંતિભાઈ, આપણી વચ્ચેથી જે વિદાય લેવાના છે એમ આપણે કહીએ છીએ, પણ હકીકતમાં એ શબ્દ જ વિદાય શબ્દ જ મને તો પસંદ નથી, કારણ કે 10મા 12મા વાળાએ વિદાય નથી લેવાના, રાઠવા સાહેબે વિદાય નથી લેવાના, એ તો એનું કામ કરે છે. અહીંયા તમે લખ્યું છે ને કે વિદાય કોઈને નહીં, તો પછી શું કામ વિદાય કહો છો? વિદાય કોઈને હોતી જ નથી. આ નિશાળનો પાણો છે એમાં રાઠવા સાહેબ અંકાયેલા છે, તો આ તો બધા વિદ્યાર્થીઓ છે, આમના દિલમાં જ્યાં સુધી રાઠવા સાહેબ છે ત્યાં સુધી સરવડા રાઠવા સાહેબ છે. એટલે આપણે વિદાય તો કોઈને ખરેખર આપતા જ હોતા નથી, વિદાય કોઈને હોતી જ નથી. આ ગામમાં જે કાંઈ સારું કામ હવે પછી વિદ્યાર્થીઓ કરશે ત્યારે એમાં રાઠવા સાહેબ રોકાશે, એમાં બધા શિક્ષકો જ રોકાવાના, એટલે વિદાય હકીકતમાં તો હોતી નથી, પણ છતાં જેમને પ્રગતિ માટે આજે આપણે શુભેચ્છા આપવાના છીએ એવા રાઠવા સાહેબ. મારું કામ હું હવે શરૂ કરું. ઘણી બધી જાજી વાતો કરવાની છે. 10મા 12મા વાળાનો વિદાય છે, તમારો વાર્ષિકોત્સવ છે, રાઠવા સાહેબ છે, એને આપણે એમ કહીએ છીએ કે શુભેચ્છા માટે આપણે પેલું થયું. પણ આજે એક આંકડાનો સંયોગ મને દેખાય. આજે 11મી તારીખ છે. અહીંયા જે મહાનુભાવો બેઠા એ પણ 11 છે, સામી લાઈનમાં બેઠા છે એ પણ 11 છે, ગાંધીજીના સદાવ્રત તો એ પણ 11 છે, આ રૂમમાં પંખા પણ 11 છે, આ રૂમમાં બારી પણ 11 છે. જોજો છે ને, બધું 11 છે. તો મેં કીધું આજે 11 વાત કરીએ આપણે, જાજી નહીં. 11 વાગ્યાના અમે બધા આવી ગયા છીએ, 11 વાગ્યાથી આપણે આ કાર્યક્રમ આગળ વધારીએ અને 11 ઉપર અટકીએ. 11 વાત કરવી છે. પેલા 3 નાનકડી વાત કરીને હું છે એ મારી વાતની પ્રસ્તાવના બાંધું છું. યુનિસેફનો એક રિપોર્ટ શું કહે છે એ બહુ આનંદજનક નથી. યુનિસેફનો એક રિપોર્ટ એમ કહે છે કે આ 21મી સદીમાં, સાંભળજો બરાબર, યુનિસેફનો રિપોર્ટ પછી એક વર્લ્ડ વોચનો રિપોર્ટ, આ બે રિપોર્ટ રજૂ કરીને મારી વાત શરૂ કરું. યુનિસેફનો રિપોર્ટ થોડો નકારાત્મક છે, એમ કહે છે કે 21મી સદીમાં ભાઈઓ ખાસ સાંભળો, બહેનો તો બરાબર છે, ભાઈઓ ખાસ સાંભળો, 21મી સદીમાં યુનિસેફ એમ કહે છે કે ભારતને કૌશલ્યની જરૂર સૌથી વધુ પડશે, અને યુવાનો 50% યુવાનો છે એને એ કૌશલ્યો અત્યારે નથી આવડતા. યુનિસેફ આવું કહે છે. યુવાન યુવતીઓ બે લાગુ પડે. આગળનો રિપોર્ટ જોઈ, વર્લ્ડ વોચનો રિપોર્ટ, આપણે નથી કહેતા દુનિયાનો રિપોર્ટ છે કે 19મી સદી છે યુરોપની હતી. સાંભળજો બરાબર, વર્લ્ડ વોચનો આ રિપોર્ટ છે, ગૂગલમાં સર્ચ કરજો. 19મી સદી યુરોપની હતી, 20મી સદી અમેરિકાની હતી, 21મી સદી એશિયાની છે, અને એશિયામાં બે દેશની છે. એને ટાઈમે આપી દીધો છે કે 1900 થી લઈ અને 2030 સુધી ચીનનો સમય છે, અને 2031 થી પછી આખા 70 વર્ષ ભારતના છે. ભારત બેટિંગ કરવાનું છે. આવું દુનિયા કહે છે, આપણે નથી કહેતા, વર્લ્ડ વોચ કહે છે. પણ બેટિંગ કરવા સમયે આપણે પછી દશેરાના દિવસે જો આપણું ઘોડું ન દોડે તો શું કામનું? એ ઘોડું આપણે દોડાવવું પડશે ને. એ ઘોડું દોડાવવા માટે શું કરવું, એના માટે હું આજે એકત્રિત થયો. ઘોડું દોડાવવા શું કરવું? આપણી પાસે સ્કિલ છે નહીં, 50% લોકો આગળ સ્કિલ નથી, એવું ઢોલરિયા સાહેબ યુનિસેફ કહે છે.
તો આપણે ત્યારે શું કરશું? આ બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, અમારે શું બનવું? ગાંધી બનવું, સચિન બનવું, ઝાંસીની રાણી બનવું? અને હવે પછી મા બાપની અપેક્ષા એટલી વધી ગઈ, એમના એક છોકરાને ક્રિકેટરે બનાવવો હોય, ફોટોગ્રાફરે બનાવવો હોય, સારો નાગરિકે બનાવવો હોય, પણ એકલા પાછા 6 દીકરા જોઈએ. એક દીકરાને બધું બનાવી દેવું ન હાલે કે 6 દીકરીઓ જોઈએ. આપણે એક દીકરાને બધું બનાવી દેવું. જો એવું તો કોઈક જ હોય. શું બનવું સાહેબ? અમારે આ પ્રશ્ન પેલો ત્યાંથી શરૂઆત કરીએ. શું બનવું? શું બનવાનું છે સાહેબ? સચિન તેંડુલકર બનવાનું છે, ગાંધીજી બનવાનું છે? તો એ માટે હું મારા વાલા વિદ્યાર્થીઓ ઊભા કરું. ચાલો બધા ઊભા થઈ જાઓ. વિદ્યાર્થીઓ ઊભા થઈ જાઓ. શું બનવાનું છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. એટલે એવી થોડી પ્રેક્ટિસ હોય, એવી થોડી પ્રેક્ટિસ હોય. મજા આવી ગયા. મજા આવી તો કઈ થાય તો ખબર પડે. હું બનવાનું છે એની દિશા મને તો ખબર પડે. આપણે કામ કરવાનું છે, આપણો જમણો હાથ લેવાનો છે, એને આમ કોઈને વાગે નહીં એ રીતે આમ પાછળ લઈ જાઓ. ભાગે નહીં એ રીતે પાછળ લઈ જાઓ. પાછળ લઈ જાઓ. મારી આમ નહીં હાથ પહોંચો ત્યાં જોવો તો એ તમારી પીઠ નથી થાબડવાનું. પણ જૂનું યાદ આવી ગયું, અમારી પીઠ થાબડવાનું. હવે ત્યાં ધ્યાન કરો તો જે હાથ પહોંચો ત્યાં ધ્યાન કરો તો ત્યાં જોવો તો એ જગ્યા કઈ છે? હાથ પહોંચો એ જોઈ લીધું? જોયું ન જોયું? હવે હાથ પાછો લઈ આવો તો હવે તમને જે વાલમ હોય ને એના હું તમને સમ આપું છું. જેટલો જાય એટલો હાથ લઈ જાવ. જેટલો જાય એટલો બળ કરો. હજી જાશે જુઓ. એટલો નહીં ભાઈ. જો તમારા વધારે શક્તિ છે ભાઈ. હજી આગળ. હા હવે ન્યા ટપકું કરો અદ્રશ્ય. હવે આ બાજુ જુઓ તમારી સામે. પહેલી વાર અને બીજી વાર હવે આ બાજુ હાથ લઈ લો. પહેલી વાર અને બીજી વાર હાથ અલગ જગ્યાએ ગયો હોય આંગળી ઊંચી કરે. પહેલી વાર ને બીજી વાર હરખો હાથ ન ગયો હોય એ બધા આંગળી ઊંચી કરે. આમ આખી આંગળી. 100% ને એવું થયું કે પહેલી વાર હાથ અલગ જગ્યાએ બીજી વાર અલગ જગ્યાએ. હા કે ના? આપણે શું બનવાનું છે હવે કહો? આપણે આ છીએ, આ બનવાનું છે. આપણે આપણામાં બેસ્ટ બનવાનું છે. સમજાય? ભગવાને શક્તિ ક્યાં સુધીની આપી છે? આયા સુધીની. અને આપણે એકતા છીએ ક્યાં? આયા. આપણે બળ કરી અને તમે જે છો ને એ બેસ્ટ બનવાનું છે. આ તમારી પહેલી ટીપ. બેસ્ટ. ખૂબ આભાર. હું બનવાનું છે, મારે ધર્મેન્દ્ર કનાલા છું. હું બનવાનું છે તો મારે ધર્મેન્દ્ર કનાલા જ બનવાનું છે. પણ કાલે હતો હું અહીંયા તો આજ મારે અહીંયા પહોંચવાનું છે. પરમ દિવસે એના કરતા આગળ વધવાનું છે. તમને જે કેપેસિટી આપી છે ને એ તમારે બનવાનું છે. હવે મારે 11 આદતોની વાત કરવી છે. 11 મહાવ્રતની વાત કરવી છે. પહેલું મહાવ્રત, વિદ્યાર્થીએ સૌથી પહેલા શું કરવું જોઈએ? પહેલું મહાવ્રત તમારા માટે. હમણાં એક સંશોધન થયું કે દુનિયામાં સૌથી સુખી માણસ કોણ? એટલે આપણને વિચાર આવે ઓહો જે પૈસાવાળો છે એ સુખી હશે ને. આઈફોન હોય, બંગલો હોય, ઓડી હોય, થોડીક મોડી હોય પણ ઓડી હોય. હવે તો ઓડી નથી બોલતા મારા બેટા, હવે લેમ્બોર્ગિની કહે છે. હવે તો ગૂગલ કાર કહે છે. એના કરતા આગળ વધી ગયા. આપણે બધા મોબાઈલની વાત કરીએ, આ બધાને ખબર હોય કે એના ક્યાં સ્પેસિફિકેશન છે. આ પેટી એટલી આગળ છે. લેમ્બોર્ગિની એના કરતા આગળ છે. હું લેમ્બોર્ગિની હું એટલો છું. આ છોકરાને એની કરતા હારી કારનું નામ આવડતું છે. પણ જુઓ ગૂગલની ડ્રાઈવરલેસ કાર આવી ગઈ. એ પણ કેટલાકનું સપનું હશે. પહેલું સુખ કયું એની વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, એ સુખ આ બધા બેઠા છે ને એને લગભગ મળેલું છે. તમારે શોધવાનું છે પહેલું સુખ. તો આપણે ત્યાં કહેવત છે પહેલું સુખ તે જાતે નરવા. એ સુખ છે. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે if money is lost, nothing is lost. If health is lost, something is lost. If character is lost, everything is lost. આ બે કહેવતના આધારે હું પહેલા સુખ ઉપર આવું. તો ગુજરાતીમાં એના ઉપર એક કહેવત છે કે ઊંઘ, સારી ઊંઘ 7 કલાકની, 8 કલાકની, 9 કલાકની કે ઊંઘ એ સૌથી મોટું સુખ છે. આ દુનિયા કહેજો 782 જણાનું મગજ સ્કેન કર્યું કે જે 100 વર્ષ રહ્યા અને આનંદમાં રહ્યા. અત્યારે તકલીફ એ છે કે ભારત કરતા ભૂતાન સુખની વ્યાખ્યામાં આગળ છે. આ તમને આંકડા કહે છે ભારત કરતા હેપી ઇન્ડેક્સમાં ઇવન બાંગ્લાદેશ ને ભૂતાન આગળ. આપણા કરતા એ ખુશ છે. પૈસાની વાત જવા દો, ખુશ છે. આવા 782 100 વર્ષથી વધુ જીવેલા લોકોનું બ્રેઇન સ્કેન કરવામાં આવ્યું તો ખબર પડી કે પહેલું સુખ સૂતા જેવું સુખ નહીં આપણે કહીએ.
તો આ પેઢીને એ થોડી તકલીફ શરૂ થઈ ગઈ છે, કારણ કે ઓલું 1.5 GB નેટ વાપરવાની બળતરા હોય ને કે ભાઈ હવે થોડુંક બાકી રહ્યું છે, પૂરું કરી નાખો. છેલ્લે 1 વાગે તો આમ થતું હોય છે, આ પરિસ્થિતિ શરૂ. અને આપણે મોય દાંડી આમ રમતા હતા કે ભાઈ સરવડાથી આગળ ઠેઠ ગોપાલગ્રામ સુધી મોય દાંડી રમતા રમતા વયા જાઓ કે ચલાડા વયા જાઓ. આમના તો મોય દાંડી આમ છે, આપણે આમ હતા, આમના આમ છે. એટલે આ તકલીફ છે. સુતા જેવું એકેય સુખ નથી. એટલે પહેલા વ્યવસ્થિત તમારી નીંદર લેજો મિત્રો. બીજું સુખ આગળ વધીએ. સુખ ટેવ આદત જે હોય એટલે વહેલા સુવાની આદત પાડજો. કેટલા વાગે સુઈ જ જવું જોઈએ? તો સાયન્સ એમ કહે છે કે મોડામાં મોડું 10 વાગે સુઈ જવું જોઈએ, મોડામાં મોડું. અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો તો એટેક ન આવે. પણ બ્રહ્મ મુહૂર્ત કયું? એક છોકરાને સાહેબે પૂછ્યું કે સૂર્ય ઉગે ત્યારે ક્યાં હોય? તો કે માથા ઉપર. એટલે સાહેબે કીધું માથા ઉપર ન હોય. તો કે સાહેબ હું તો ઉઠું ત્યારે માથા ઉપર હોય, પણ 12 વાગે ઉઠો તો માથા ઉપર જ હોય ને. આપણે ઉઠવાની શરૂઆત ત્યાંથી થાય. તો એવું નહીં, એ અર્થમાં સૂર્યવંશી નહીં. સૂર્ય ઉપાસક કોને કહેવાય? તો કે જે 4 વાગ્યામાં 5 વાગ્યામાં ઉઠી જાય. એક પુસ્તક વાંચો, બધાને ભલામણ છે બેઠાને, 5 AM ક્લબ. આ પુસ્તક વાંચો. જે 5 વાગે ઉઠી જઈશ ને એ જગત કરતા વધુ 5 કલાક કામ કરી શકે. એ જગત કરતા આપોઆપ 5 કલાક આગળ વયો જાય છે. પહેલું સુખ એ સૂતા જેવું બીજું એક સુખ નથી. બીજું, આ વિદ્યાર્થીનો સૌથી મોટો હક કયો? જો ફિનલેન્ડની અંદર મેં સૂતા જેવા સુખની વાત કરી તો મને યાદ આવ્યું, ફિનલેન્ડમાં 10 અવર્સ હોય. ફિનલેન્ડનું શિક્ષણ અત્યારે સૌથી વધારે પ્રખ્યાત છે. એમાં વચ્ચે વિદ્યાર્થીઓને સુવડાવી